હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે સરસ મજાના વઢવાણી મરચાં આથેલા બનાવીશું. તો પહેલાં છે ને મીઠા હળદરમાં આપણે લીંબુ એડ કરીને આપણે ચીરીઓ પાડી અને અંદર મીઠું હળદર ભરશું અને પછી એને સુકવણી થોડી વાર સૂકવી અને પછી સરસ મજાના આપણે રાઈના પૂરિયામાં ચોળશું. તો એ મરચાં છે ને 12 મહિના સુધી તમે સ્ટોર કરી શકે એવા મરચાં આપણે બનાવીશું. તો ચાલો સરસ મજાના 1 કિલોની ક્વોન્ટિટીમાં આપણે મરચાં બનાવવાની રેસીપી શરૂ કરીએ. તો એના માટે છે ને મેં 1 કિલો મરચાં લીધા છે, વઢવાણી મરચાં છે. તો આ રીતે કૂણા અને સરસ મજાના મરચાં આવે છે. જો એમાં જો આ રીતે કોઈ ખરાબ મરચું હોય, ડ્યુટીયું ખરાબ હોય, તો 12 મહિના માટે આપણે સ્ટોર કરીશું તો એનાનો ઉપયોગ નહીં કરવાનો. તો આ મરચાંને છે ને આપણે પહેલાં મીઠા હળદરમાં આપણે ચોળવાના છે, અંદર ભરવાનું છે. તો એના માટે કઈ કયો સામાન જોઈએ હોય તો હું તમને બતાવું. તો મેં છે ને 1 બાઉલ આપણે નિમક લેવાનું અને થોડી આપણે હળદર લઈશું. આ બંને વસ્તુને છે ને આપણે મિક્સ કરી લઈશું. અને આ છે ને મેં 1.5 જેટલું લીંબુનો રસ કાઢીને રાખ્યો છે, તેને આપણે એડ કરી દઈશું. તો લીંબુ, મીઠું અને હળદરને આપણે મરચાંમાં ભરવાનું છે, તો ખરાબ નહીં થાય. આ રીતે બધું મિક્સ કરશું. હાથેથી જ આપણે મિક્સ કરી દઈશું આ રીતે. જો હજી 1 કિલોમાં મીઠાની જરૂર પડે તો પાછું આપણે મીઠું લઈ શકાય. જો આ રીતે મીઠું, હળદર અને લીંબુને સરસ આપણે મિક્સ કરી લીધું છે. હવે છે ને આ મરચાં છે ને એ આપણા કૂણા જ છે, તો એને છે ને આ રીતે ઊભો ચીરો પાડવાનો. આ રીતે પૂછે ને, અને બિયા નથી કાઢવાના. આપણા આ મરચાં છે ને કૂણા જ છે. તો આ રીતે હું 3-4 મરચાં તમને બતાવું. તો આ રીતે ચીરો પાડી લેવાનો. જો તમને કોઈ કડક મરચું દેખાય તો બિયા મોટા હોય જો આ રીતે તો કાઢી લેવાના. હવે છે ને આપણે આ મીઠું કેવી રીતે ભરવું તે પણ હું તમને બતાવું. જો આપણે 12 મહિના માટે સ્ટોર કરી છીએ એટલા માટે તો આપણે છે ને થોડું નિમક લેવાનું અને જે આ ખૂણાનો ભાગ છે ને એમાં પ્રેસ કરવાનો અને આ રીતે ભરવાનું. આ રીતે પછી નીચે તમે ન ભરો તો પણ ચાલે, અને પછી છે ને આ રીતે દબાવી દેવાનું. અને આ છે ને આ રીતે આપણે ભરી અને પ્રેસ કરી અને પછી એક બાઉલમાં મૂકી દેવાનું મરચું. પછી બીજું મરચું ને પણ એ જ રીતે સેમ એ જ પ્રોસેસથી આપણે ભરશું. આ મરચું છે ને તમે નિમક ભરવું હોય ને તો બગડે નહીં 12 મહિના સુધી. આ રીતે આપણે બધા મરચાંના છે ને ચીરિયા પાડી લેશું અને જોડે જોડે ભરી પણ લેશું. પણ છે ને પ્રેસ કરીને ભરવાનું નિમકને. જો આ રીતે આપણે બધા મરચાંને ભરી દીધા છે. તો આ નિમક આપણું બચ્યું છે, હળદર, નિમક ને લીંબુ વાળું, તો એ છે ને એ મિશ્રણને છે ને એને આમાં એડ કરી દેવાનું, અંદર ઉપર છાંટી દેવાનું આ રીતે. અને પછી છે ને આ બધું વસ્તુ આ મિક્સ કરી લેવાનું. મીઠું, હળદર, લીંબુ બધું મરચાંમાં પ્રોપર છે ને આ રીતે મિક્સ કરી લઈશું આપણે. અને એક પ્લેટ છે ને ઢાંકી અને આને 3 કલાક માટે આ રીતે જ આપણે રાખી દઈશું. એટલે અંદરથી છે ને પાણી છૂટશે નિમકમાંથી. તો આ રીતે આપણે 3 કલાક માટે આપણે પ્રોપર સરસ ઢાંકીને રાખી દઈશું. આપણે છે ને હવે મરચાં ખોલીને ચેક કરી લઈએ. પ્રોપર સરસ પાણી રિલીઝ થયું છે મરચાંમાંથી. હવે આ મરચાંમાંથી આપણે પાણી છે ને એ હટાવી દેવાનું છે. તો એક કાણાવાળો મેં જારો લીધો છે અને નીચે એક બાઉલ રાખ્યું છે. તો એમાં છે ને આ મરચાંને આપણે એડ કરી દઈએ એટલે નીચે પાણી નીકળી જશે બધું જ.
આ પાણીને છે ને આપણે ઉપયોગમાં નથી લેવાનું, આને હટાવી દઈશું આપણે. અને 5-10 મિનિટ છે ને મરચાંને આપણે સાવ નિતારવા દઈશું, પછી આપણે સૂકવશું એક કપડા ઉપર. મરચાંમાંથી છે ને થોડી જ વારમાં પાણી રિલીઝ થઈ ગયું છે, તો હવે આને છે ને આપણે કપડા ઉપર કોરા કરવાના છે. તો મેં છે ને એક નીચે કાગળ રાખ્યું છે અને એની ઉપર છે ને સફેદ કપડું રાખ્યું છે. આ મરચાંને છે ને 1 કલાક માટે સુકાવા દઈશું આપણે. જો આપણે છે ને મરચાં છે ને સુકાવવા માટે રાખ્યા હતા તો પ્રોપર સરસ સુકાઈ ગયા છે. જો પાણી સાવ સુકાઈ ગયું છે. તો જે 12 મહિના માટે આપણે મરચાંને સ્ટોર કરવા હોય તો પાણી સાવ સુકાઈ દેવાનું, પછી જ આપણે આને હવે રાઈના કુરિયામાં આપણે ચોરવાના છે. તો એના માટે આપણે એક બાઉલમાં બધા મરચાંને છે ને અત્યારે લઈ લઈશું. આપણે મરચાંને છે ને સરસ મજાના કોરા કરી લીધા છે, મીઠા હળદરમાં ચોરી અને પછી કોરા કરી લીધા છે. તો હવે મરચાંમાં છે ને આપણે રાઈના કુરિયા એડ કરીને સરસ રાઈવાળા મરચાં બનાવવાના છે. તો એના માટે છે ને મેં રાઈના કુરિયા લીધા છે. આ છે ને 1 કિલો મરચાં એ 200 ગ્રામની આસપાસ રાઈના કુરિયા લીધા છે. તો આ છે ને રાઈના કુરિયા થોડા મોટા મોટા હોય, જો આ રીતે. તો આને છે ને આપણે મિક્સર જારમાં લઈ અને પીસી લઈશું. તો એક જ આંટો આપણે પીસીશું, એટલે અચકચરા જ આપણે પીસવાના છે. આપણે છે ને એક મોટું બાઉલ લઈશું. તો આમાં છે ને આપણે મરચાં સરસ મજાના ચોરવાના છે. તો આપણે જે રાઈના કુરિયા લીધા હતા ને એને છે ને મિક્સર જારમાં આપણે એડ કરી અને અચકચરા પીસી લીધા છે. તો એની અંદર આ રીતે રાઉન્ડ કરી અને રાઈના કુરિયા આપણે એડ કરી દઈશું. વચ્ચે એક ખાડો કરી દઈશું અને થોડી વરિયાળી લીધી છે એને પણ આપણે એડ કરી દઈશું આ રીતે ફરતી ફરતી. અને થોડી હિંગ લીધી છે એને આપણે સેન્ટરમાં જ એડ કરશું. જ્યારે આપણે મરચાં ચોર્યા ત્યારે આપણે થોડી હળદર એડ કરી હતી, તો અત્યારે પણ આપણે થોડી હળદર એડ કરશું આ રીતે ફરતી ફરતી બધી. અને સેન્ટરમાં થોડું ગરમ તેલ આપણે એડ કરશું. તો મેં 2 ચમચા જેટલું ગરમ તેલ લીધું છે. અને આ બધી વસ્તુને છે ને ગરમ છે ત્યાં જ આપણે મિક્સ કરી લઈશું. જ્યારે આપણે મરચાંને છે ને મીઠા હળદરમાં આપણે પલાળીને રાખ્યા હતા તો એમાં આપણે નિમક એડ કર્યું હતું. તો આ મસાલામાં આપણે નિમક અત્યારે થોડું જ એડ કરશું, કારણ કે આપણો આ જે મસાલો છે ને રાઈના કુરિયા એ થોડો છે ને મોરો ન લાગે એટલે થોડું આપણે નિમક એડ કરશું અંદર અને પાછું મિક્સ કરી લઈશું. હવે છે ને આ મરચાં છે ને આપણે સાવ સુકાઈ ગયા છે. તો આ મરચાંને છે ને આપણે અંદર એડ કરતા જશું અને હલાવતા જશું. તો આ રીતે રાઈના કુરિયામાં આપણે મિક્સ કરતા જશું. તો જરૂર પડે તો પાછું આપણે થોડું તેલ ગરમ કરી અને એડ કરશું અંદર.
તો અત્યારે છે ને મરચાં થોડા કોરા કોરા લાગે છે, તો પાછું 1 ચમચા જેટલું આપણે તેલ એડ કરશું. મેં અત્યારે છે ને તેલ નવશેકું જ ગરમ કર્યું હતું, અને તેલ એડ કર્યા પછી આપણે મિક્સ કરી લઈશું. તો આપણા છે ને એકદમ સરસ ટેસ્ટી એવા રાઈના કુરિયાવાળા મરચાં તૈયાર છે. તો આ મરચાં છે ને તમે 12 મહિના સુધી સ્ટોર કરી શકો તો પણ ખરાબ ન થાય. તો આ મરચાંને છે ને આપણે થેપલા, ભાખરી કે ગાંઠિયાની જોડે પણ ખાઈ શકાય, એટલા ટેસ્ટી આ લાગે છે મરચાં. તો હવે એક કાચની સાફ બોટલ હોય આ રીતે કોરી, એમાં ભરી લેવાના મરચાંની. તો આજે આપણે એકદમ ટેસ્ટી એવા સરસ વઢવાણી રાયતા મરચાં બનાવ્યા છે. તો આ તમે 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો, પણ એ રાખવાની મેથડ હું તમને બતાવું. તો છે ને આ મરચાંને છે ને તમે અત્યારે તાજા બનાવ્યા હોય ત્યારે 2-3 દિવસ કે અઠવાડિયું બહાર રાખવાના, પછી તમારે ફ્રીજમાં રાખવાના, તો જ આ મરચાં આવા લીલા રહેશે. નહીતર છે ને કલર એનો ચેન્જ થઈ જાય છે મરચાંનો. તો આ રીતે તમે થેપલા જોડે કે ગાંઠિયા જોડે આ મરચાં સરસ મજાના ટેસ્ટી ખાઈ શકો. જો મારી આ મરચાંની રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી આ મરચાંની રેસીપી તમને કેવી લાગી. થેન્ક યુ.